આ પ્રકારની ભક્તિ એ તુલસીદાસ અને મીરાબાઈના જીવનની અંદર પણ આપણને જોવા મળે છે. તુલસીદાસ પછી અહીંયા કહે છે કે જે સાચા સગા ભગવાનનું ભજન કરતા વિઘ્ન કરતા હોય એને સાચા ન ગણવા. ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત દૈવમ ન તત્સ્યાત ન પતિશ્ચ સસ્યાત નમોચયદ્ય સમુપેત મૃત્યુમ. જે ભગવાનનું ભજન કરતા આડા આવતા હોય, જે ભગવાનના દ્વાર સુધી, મોક્ષના દ્વાર સુધી લઈ જવામાં વિઘ્નરૂપ બનતા હોય, તેવાનો આપણે એ ત્યાગ કરી દેવો જોઈએ તુલસીદાસના આદેશ પ્રમાણે. ત્યાર પછી મીરાબાઈ એ ગૃહત્યાગ કરી અને ભજન કરવા માટે નીકળી પડે છે. એટલે તુલસીદાસ અને મીરાબાઈને પણ આવો પત્ર વ્યવહાર થયેલો હતો ભગવાનના ભક્ત સાથે. એવો તુલસીદાસના જીવન વૃત્તાંતની અંદર ઉલ્લેખ આપણને જોવા મળે છે. તુલસીદાસ આ રીતે રામાયણનું ભજન પોતે કરતા હતા. રામાયણની પારાયણાદિક વાલ્મીકી રામાયણ પોતે જે હસ્તપ્રત ઉતારી હતી એની અંદરથી લોકો સમક્ષ એ કથા વાર્તા કરતા હતા. એકવાર કંઈક પ્રસંગ એવો બન્યો, તુલસીદાસ પોતાના નિવાસ સ્થાને બિરાજમાન હતા, ધ્યાનમગ્ન હતા. એ સમયે ભક્ત નાભાજી, જેઓએ ભક્તમાળ ગ્રંથ રચી છે, એના લેખક નાભાજી એ પોતે તુલસીદાસને મળવા માટે આવ્યા. તુલસીદાસને મળવા માટે આવ્યા તો તુલસીદાસ તો પોતે ધ્યાનની અંદર મગ્ન હતા, એકદમ રામના ભજનની અંદર ધ્યાન મગ્ન પોતે બની ચૂક્યા હતા. નાભાજી 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ઊભા રહ્યા, છતાં પણ તુલસીદાસની આંખ ખુલી નહીં. એટલે નાભાજીને એમ લાગ્યું કે રામની અંદર પોતે ખૂબ રત થઈ ગયા છે, એટલે આંખ હમણાં ખોલશે નહીં. એટલે નાભાજી પુનઃ પાછા પધાર્યા. તુલસીદાસનું ધ્યાન કેવું હશે કે પેલા 5, 10 મિનિટ, 15 મિનિટ ઊભા રહ્યા, છતાં પણ લેશ પણ એની નજર ન ગઈ. આપણું ધ્યાન ઘણીવાર કેવું હોય છે, આવનારને ખબર પડી જાય કે હમણાં ખોલી જ સમજો, જોજો. ઘણીવાર આપણે ધ્યાનમાં બેઠા હોય તો થોડીક ક્ષણ પણ આપણી આંખ એ બંધ રહી શકતી નથી. આવનારને પણ આપણું મોઢું જોઈને લાગી ગયા કે આ બહુ જાજુ આંખ ટકે એવી નથી, બંધ રાખી શકશે નહીં. ઘણીવાર તો ઘણા ધ્યાન કરતા હોય, સવારે પૂજામાં માનસી કરતા હોય, અને માનસી કરતા પણ ઘરમાં કોઈક અચાનક સવારે મહેમાન આવે ને આંખ બંધ હોય ત્યાં બોલશે, આવો રમણભાઈ. અલા તારી આંખ તો બંધ છે ને શાનો રમણભાઈ બોલે છે? આંખ બંધ હોય ને પાછા બોલશે બસ કે થોડી જ વાર બાપાને થાળ ધરાવવાનો જ બાકી છે. પણ તું માનસી કર ને બીજાની ચિંતા કર્યા વગર. પણ માનસીની અંદર, ધ્યાનની અંદર આપણે એટલા રત લગનથી જોડાઈ શકતા નથી. તુલસીદાસ એટલા લગનથી જોડાઈ ગયા હતા. આંખ બંધ હતી છતાં નાભાજીને પ્રતીતિ આવી ગઈ કે ખરેખર આ પોતે ધ્યાનની અંદરથી જાગૃત નહીં થાય, અત્યારે અંતરમાં રામનું સુખ બહુ લેતા લાગે છે. પછી નાભાજી તો ત્યાંથી નીકળી ગયા. તુલસીદાસ ધ્યાનની અંદરથી પોતે જાગૃત થયા. એ વખતે તુલસીદાસના શિષ્યએ વાત કરી કે નાભાજી આપને મળવા માટે પધાર્યા હતા. તુલસીદાસને દુઃખ થયું કે ભગવાનના એક ભક્ત પધાર્યા અને હું મળી ન શક્યો, એટલે માફી માગવા માટે નાભાજીને મળવા માટે પોતે વૃંદાવન પધાર્યા. વૃંદાવન ત્યાં મળવા માટે ગયા. નાભાજીને દંડવત પ્રણામ કર્યા, નાભાજીને ભેટ્યા. ત્યાર પછી ભંડારો હતો, સાધુ સંતોનો ભંડારો કે આપણે જે ભોજનશાળા કહીએ છીએ ને, તો ભંડારાની અંદર તુલસીદાસ પોતે જમવા માટે બેઠા. પતરાવાળા પીરસાઈ ગયા છે, પણ તુલસીદાસના ભાગની અંદર પડિયો ન આવ્યો. પડિયાની અંદર દાળ લેવાની હોય તો પડિયા વગર દાળ શેમાં લેવી? તો તુલસીદાસે દૂર જોયું તો ભગવાનના એક ભક્તનો જોડો પડ્યો હતો. તો જોડો તુલસીદાસે લઈ અને જોડાની અંદર દાળ લીધી અને પછી દાળ કે ભાત કે જે કંઈ હશે એ બધું જમવા લાગ્યા. આજુબાજુમાં બેઠેલા એને સુગ ચડી કે ચામડાના જોડામાં કોઈ માણસ દાળ લેતો હશે, એમાં તો કંઈ જમાતું હશે. એ વખતે તુલસીદાસ પોતે બોલ્યા, તુલસી જાકે મુખ સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પગતરી મેરો તનકો ચામ. ભગવાનના ભક્તના જોડામાં દાળ જમવા ક્યાંથી મળે? ભગવાનના ભક્ત માટે તો શું કરીને આપવું જોઈએ? એના માટે તો આપણી ચામડીના જોડા બનીને આપવા જોઈએ. આ બાટાના બીએસસી બાટાના બધું આવે છે એના આપવાના, એની આપણી ચામડી ઉતારી અને એના જોડા બનીને આપવાના છે. ડૉક્ટર સ્વામી ઘણીવાર કહે છે કે આપણે ચામડાના જોડા બનાવીને ના આપીએ કંઈ નહીં, પણ આપણા કોકવાર વાપરવા આપીએ. ચામડાના જોડા તો આપણે બનાવીને ના આપી શકીએ, પણ આપણા કોકવાર કોકને કંઈ જરૂર હોય, ચપ્પલ વગર ક્યાંક દૂર જવાનું હોય, ભૂલી ગયો હોય, તો આપણા થોડીક વાર વાપરવા તો આપવા. ડૉક્ટર સ્વામી કહે છે કદાચ આપણા વાપરવા ન આપો પણ કોકના લઈ ન લો ને તોય ભક્ત છો. કોકના પડેલા ઉઠાઈ ના લઈએ ને તોય ભગવાનના ભક્ત જ છીએ. ભગવાનના ભક્તનો મહિમા સમજેલા જ છીએ. એટલે ઘણીવાર આપણામાં આટલું પણ નથી હોતું. આમ ચામડાના જોડા બનાવવાની વાતો કરે અને હારા જોડા નાખ્યા નથી કે ફિટ થાય એવા છે. ફિટ થાય એવા બધા આપણા હોય કંઈ? પોતાના લઈ ગયો એટલે સુરા ખાચીની જેમ પેલાને બળદ લઈ ગયા તો બીજાના ઉઠાઈ લેવાના. પણ એ ભક્તની રીતિ નથી. ભક્ત તો હંમેશા ભગવાનના ભક્તનો મહિમા સમજે. ક્યાં સુધીનો મહિમા છે કે ચામડાના જોડા કરાઈને આપવા.
જેને યથાર્થ મહિમા હોય એ ભગવાનના ચરણોમાં આ રીતે હંમેશા પોતે સમર્પણ કુરબાની આપવા માટે તત્પર હોય. ભાગવતમાં ખૂબ જ સુંદર પ્રસંગ આવે છે ઉદ્ધવજીનો. કૃષ્ણ ભગવાન ઉદ્ધવને જ્ઞાન આપવા માટે ગોકુળની અંદર મોકલે છે કે ગોપીઓને કંઈક જ્ઞાન આપીને આવો. ગોપીઓ મારા વિરહની અંદર ખૂબ દુઃખી બની રહી છે, અશ્રુ ધારા એ પોતે હંમેશા રેલાવી રહી છે, તો એને કંઈક જ્ઞાન આપો કે કૃષ્ણ તમારાથી દૂર ગયા નથી. ઉદ્ધવ જ્ઞાન આપવા ગયો તો જ્ઞાન આપવા પણ સામું જ્ઞાન લઈને વળ્યો. ગોપીઓ તો કંઈ ભણેલી નથી, છતાં પણ ગોપીઓની ભક્તિ જોઈ, કૃષ્ણ ભગવાન સાથેની એવી પ્રીતિ જોઈ અને પછી ઉદ્ધવ એકદમ ઝૂકી પડ્યા, ભગવાનના ભક્તના ચરણોમાં ઝૂકી પડ્યા અને પછી કૃષ્ણ ભગવાન સમક્ષ પોતે માગણી કરે છે. આસામહો ચરણ રેણુ જુષામહં શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષ્યદીનામ યાદુસ્ત્યજમ સ્વજનમાર્ય પથમ ચહિત્વા ભેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમુગ્યામ. હે કૃષ્ણ ભગવાન, મને નવો જન્મ આપો તો ગોકુળમાં જન્મ આપજો. કૃષ્ણ કહે છે શું અચાનક પરિવર્તન થઈ ગયું? હા, કે મને નવો જન્મ આપો તો ગોકુળમાં આપજો, પણ ગોકુળમાં પણ શેનો જન્મ આપજો? મને વૃક્ષ વેલીને લતાનો જન્મ આપજો. મને સામાન્ય તૃણ બનાવજો, જમીન ઉપર ઉગનારું નાનકડું તૃણ, એક લતા બનાવજો, એક નાનકડો છોડ બનાવજો. કૃષ્ણ કહે છે ઉદ્ધવ, આવી માગણી શા માટે કરી રહ્યા છો? એ કે કૃષ્ણ, હું વૃંદાવનમાં ગયો, ગોકુળમાં ગયો, ગોપીઓની સાચી ભક્તિ જોઈ, મારું જ્ઞાન, મારો અહંકાર બધું ઓગળી ગયું, ભસ્મીભૂત થઈ ગયું. એટલે મારો અહંકાર ઓગળ્યા પછી મને એમ લાગે છે કે નવો જન્મ ધરવો હોય તો વૃક્ષ વેલી અને લતાનો જ ધરવાનો. પણ એમાં તમને શું લાભ થશે? કૃષ્ણ ઉદ્ધવને પૂછે છે. ઉદ્ધવ કહે છે કે જ્યારે ગોકુળની ગોપીઓ ગાયો ચરાવવા માટે, મહી વેચવા માટે જતી હશે, એ રસ્તા ઉપરથી, કેડી ઉપરથી એના ચાલવાથી ધૂળ ઉડશે, એ ધૂળ વૃક્ષ વેલીને લતા ઉપર પડશે તો પણ હું મારું સૌભાગ્ય સમજીશ. આ ભક્તનો મહિમા સમજ્યા કહેવાય. એની ચરણરજ મારા ઉપર ઉડે એના માટે પ્રયત્ન કરતા હોય. ભગવાનનો ભક્તનો મહિમા સમજાય ને તો આવી વૃત્તિને પ્રવૃત્તિ થાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના જીવનમાં આપણે અભ્યાસ કરીએ, વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે. યોગી બાપા ગોંડલમાં બિરાજમાન હતા ત્યારે યોગી બાપા અક્ષયદેરીમાં દિવસ દરમિયાન જેટલા કંઈ ભક્તો પ્રદક્ષિણા ફર્યા હોય, દર્શન કરવા માટે આવ્યા હોય, યોગી બાપા એ કચરો વળાયા પછી બધું ડબ્બાની અંદર રજ ભેગી કરી રાખતા. હવે રજ, હરિભક્તોની ચરણ રજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જે લાખો હરિભક્તોના ગુરુ છે, જે અનાદિ અક્ષર બ્રહ્મ છે, એ ડબ્બામાં રજ ભેગી કરી રાખે અને પછી યોગી બાપા એ રોજ સવારે પથારીમાં ઉઠ્યા પછી, જૂના હરિભક્તો વાત કરે છે કે ગોંડલ એમની રૂમ છે યોગી બાપાની, એ રૂમમાં જાગે પછી યોગી બાપા પથારીમાં બેઠા થઈને પહેલું કામ એ મહારાજ સ્વામીનું સ્મરણ કરે, શાસ્ત્રી મહારાજનું, અને બીજું કામ સેવક સંત એમને રજ ભરેલો ડબ્બો આપે. યોગી બાપા ડબ્બાનું ઢાંકણ ખોલે અને પછી એની અંદર હાથ નાખી એ રજ પોતાની બંને આંખે અડાડે, માથે અડાડે અને શરીરે રજ ઘસે. ભગવાનના ભક્તોની રજ યોગીજી મહારાજ પોતાના શરીર પર ઘસતા. આ ભગવાનના ભક્તોનો મહિમા છે. યથાર્થ મહિમા જેને સમજાયો હોય એ ભગવાનના ભક્ત આગળ હંમેશા ઝૂકી જાય. આજે વિશ્વવંદનીય સંતવરીય પ્રમુખ સ્વામી મહારાજ, જેના હજારો મંદિરો, બધા કેટલા બધા સ્થાનો છે, જેના લાખો હરિભક્તો છે, કેટલી પ્રવૃત્તિ છે, જેને મળવા માટે બિલ ક્લિન્ટન કે કોફી એન્નાન કે પ્રિન્સ ચાર્લ્સ કે વાજપેયી કે અડવાણી એ તલપાપડ હોય, એવા પ્રમુખ સ્વામીને રોજ પૂજા પછી આપણે દર્શન કર્યા છે. સ્વામી શું કરે છે પૂજા પછી? પહેલું કામ, એ પૂજા પછી હરિભક્તોને હાથ જોડીને પગે લાગે. બે વાર સ્વામી આમથી શરૂ કરશે, ફરતા ફરતા આમ જશે. કેટલા લળી લળીને વંદન કરે છે. શું આ દેખાવ છે? શું આ દંભ છે? અંતરની ભક્તિ વગર હાથ ન જોડી શકાય. હવે આપણામાં, મારા તમારામાં એવા કયા ગુણ છે કે સ્વામી આપણને હાથ જોડે? આપણે પોતાની સામે જોઈએ તો આપણામાં એટલા દુર્ગુણો છે કે ભગવાનને, સંત આપણને વંદન કરી જ ન શકે, છતાં પણ સ્વામી આપણો એટલો મહિમા સમજે છે, એ આપણા સૌની સમક્ષ હાથ જોડે છે. ઘણીવાર તો કેટલા બધા સંતોને બાપા પગે લાગે છે, ચરણનો સ્પર્શ કરે છે, વાંકા વળી વળીને જૂના હરિભક્તોનો પોતે સ્પર્શ કરે છે, પગે લાગે છે. આ ભગવાનના ભક્તોનો આ પ્રકારનો મહિમા છે. એકવાર સ્વામીશ્રી નગરયાત્રામાં બિરાજમાન હતા, ફ્લોટની અંદર પોતે બેઠેલા હશે, નીચે સંતો ચાલતા જતા હતા અને નારાયણ પ્રસાદ સ્વામી જે સુરતમાં વિદ્યમાન છે, એ ઉનાળાનો સમય ને ચપ્પલ એમના ક્યાંક રહી ગયા છે, ખોવાઈ ગયા છે, ઉગાડા પગે જતા હતા. પ્રમુખ સ્વામીની નજરે આ માપી લીધું, જોઈ લીધું અને સ્વામી નગરયાત્રામાં સોફા પર બેઠા છે, હજારો હરિભક્તો એમના દર્શન કરે છે, પુષ્પમાં માળા એ પહેરાવે છે. સ્વામીએ ઉપરથી પોતાના સંતની આ સ્થિતિ જોઈ અને તરત પોતાના ચપ્પલ કાઢીને નીચે આપ્યા અને નારાયણ પ્રસાદ સ્વામીને કહે છે પહેરી લો. આ ભગવાનના ભક્તોનો મહિમા છે. ભક્તના દુઃખે એ હંમેશા દુઃખી થાય. તુલસીદાસના જીવનની અંદર આપણને આ જોવા મળ્યું
કે જે કંઈ મને દુઃખ આવે ભલે દુઃખ આવે પણ ભગવાનના ભક્ત રાજી થાય એવું મારે કરવું છે. જેના મનની અંદર ભક્તનો મહિમા સમજાયો ને એ હંમેશા નમતા થશે. જેમ જેમ વૃક્ષ ઉપર ફળ આવે ને નમતા જાય એમ ખરેખર જો આપણે મોટપ પામતા જઈશું ને તો નમતા જઈશું. નાભાજી આ દ્રશ્ય જોયું કે તુલસીદાસ પેલા જોડાની અંદર જમી રહ્યા છે એ વખતે નાભાજી દોડ્યા. નાભાજી દોડીને તુલસીદાસને ભેટી પડ્યા અને પછી પોતે બોલ્યા કે મેં ભક્તમાળની રચના કરી. ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા બધા ભક્તોના ચરિત્રો લખ્યા છે પૂર્વકાલીન અને અત્યારના પણ એમાં ભક્તમાળ એમણે માળ બનાવી હતી પણ એક સુમેરું ખૂટતો હતો કે સુમેરું માળામાં જેમ આપણે મેર હોય છે ને એ મેરની જગ્યાએ કયા ભક્તને રાખવા. આજે મને સુમેરું મળી ગયો. સાચો સુમેરું તુલસીદાસ તમે છો. જેનામાં નમ્રતા હોય, જેનામાં ભગવાનના ભક્તોનો મહિમા હોય એ સુમેરું છે. બાકી મેરુની જેમ અક્કડ થઈને ફરતા હોય એ સુમેરું નથી. ઘણા તો આખી નાખી હિલાહળી ગળી ગયા એમ વાંકા જ નથી વળતા હોતા. લોખંડનો હળિયો ગળી ગયા હોય ને એમ વરરાજો નહીં આખો દિવસ અક્કડ રહેતો હોય છે. એમ ક્યારે કોઈને વાંકા વળીને પગે જ ન લાગી શકે, નમી જ ન શકે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલી સુંદર પ્રણાલિકા મહારાજે આપી છે. મહારાજ વરતાલ મંદિરમાં પ્રદક્ષિણા ફરતા અને પ્રદક્ષિણા ફર્યા પછી સંતો કે હરિભક્તો આપણે જે લાઈનમાં બેસીએ છીએ ને ચરણ સ્પર્શ કરવા માટે એ આપણે ઉપજઈ કાઢેલી પ્રથા નથી. મહારાજ વરતાલ મંદિરે દર્શન કર્યા પછી ત્યાં લાઈનની અંદર બેસતા અને સંતો ભક્તોને મહારાજ પોતે પગે લાગતા. નમ્રતા, ભગવાનના ભક્તોનો મહિમા મહારાજના જીવનની અંદર પણ કેવો હતો. આપણી પરંપરા પણ એકબીજાને પગે લાગે. આપણે પણ આરતી પછી સંતો પરસ્પર એકબીજાને પગે લાગે છે. આ આશ્ચર્ય કહેવાય. એકવાર સાધુ થયા પછી કોઈને પગે લાગવું, હાથ જોડવા એ કલ્પના બહારની વસ્તુ છે. આજે બહારના ત્યાગીની અંદર, સંન્યાસીની અંદર આપણે જોઈએ છે 85ના ઉત્સવમાં, 81ના ઉત્સવમાં સંત સંમેલન ને બધું હતું. સંન્યાસીઓ બધા હવે કોઈને નમવાની વાત નહીં. દૂરથી જતા હોય ને સામેથી બીજા સંન્યાસી પસાર થાય શું બોલવાનું? દંડોત દંડોત દંડવત એવું બોલી નાખવાનું, બાકી તો નમવાનું જ નહીં. દંડોત ખાલી મુખથી બોલે પણ સહેજ નમી ન શકે. આજે આપણા સંતો પરસ્પર નાના મોટા કોઠારી ભંડારીને પગે લાગે, ભંડારી બીજાને પગે લાગે. કોઈનામાં મોટપ જેવું અહંકાર નહીં. દરેકની આગળ બધા ઝૂકી જાય છે. સંતો હરિભક્તોને પણ એવા નમ્રતાથી વંદન કરે, વંદન ઝીલે છે. હરિભક્તો આપણે સંતોને પગે લાગીએ છીએ, હરિભક્તો પરસ્પર પગે લાગીએ છીએ. આપણે ઝૂકવું, હરિભક્ત આગળ પગે લાગવું, બહેનો બહેનોને વંદન કરે, ભાઈઓ ભાઈઓને વંદન કરે. આ અન્ય સંપ્રદાયમાં ક્યાંય જોવા નહીં મળે. આ એકદમ આપણા સંપ્રદાયની વિશેષતા છે કે પરસ્પર એકદમ વાંકા વળીને પગે લાગીએ છીએ. આ સદૈવ આ ટેવ રાખવી તો દિવસે દિવસે આપણામાં નમ્રતા વધતી જાય. પણ આપણને જોવા મળે છે ઘણા કિશોરોમાં કે હરિભક્તોમાં, નાનો હોય ત્યાં સુધી પગે લાગે પણ MBA થઈ જાય, નોકરી મળી જાય ને પછી સંતોને વાંકો વળીને પગે નથી લાગી શકતો. હરિભક્ત આગળ નમી ના શકે. ઘણા હરિભક્તો સામાન્ય આર્થિક સ્થિતિ નબળી હોય ને ત્યાં સુધી પગે લગાય, પછી 1000 કે એસ્ટીમ લઈને ફરતા થાય ને પછી વાંકા વળી શકાતું નથી. કેમ? સત્તા આવી, કંઈક ધનનો અહંકાર આવે. પણ ના, ગમે તેટલા મોટા થઈએ પણ ભગવાનના ભક્ત આગળ તો હંમેશા આપણે દાસ બનીને રહેવાનું છે. અહીંયા તુલસીદાસના જીવનની અંદર આપણને એ ભાવના જોવા મળે છે. કદાચ જોડામાં ન જમીએ પણ મનથી તો એટલો મહિમા એ અવશ્ય સમજી શકીએ. જાગા ભક્ત હતા એ રોજ પોતાની પૂજામાં શું કરતા? તો જે કંઈ પરમહંસો હતા, ગુણાતીત જ્ઞાનવાળા જે ભક્તો હતા એની નામાવલી બનાવી હતી. આજે ઘણા બધા હરિભક્તો પોતાની પૂજામાં જનમંગલ નામાવલીનો પાઠ કરતા હશે. જાગા ભક્ત શું કરતા? ભગવાનના ભક્તોના નામ લખી રાખ્યા હતા અને રોજ પૂજાની અંદર ભક્તોના નામ બોલવાના. કેટલો મહિમા હોય તો થઈ શકે. આજે આપણને તો આ ઈર્ષાળુ લાગે છે, આ ક્રોધી લાગે છે. ના, એ બધી ભાવના ભૂલી જવાની છે. ભગવાનના સંબંધની અંદર આવ્યા છે એટલે બધા આપણા માથાના મુગટ છે. એવો મહિમા એ તુલસીદાસના જીવનની અંદર આપણને જોવા મળે છે. તુલસીદાસ વૃંદાવનથી ત્યાર પછી પોતે કાશી પધાર્યા. કાશીમાં પ્રહલાદ ઘાટ ઉપર પોતે બિરાજમાન થયા છે. રામના ગુણો પોતે કાવ્ય સ્વરૂપે લખતા હતા. પણ દિવસ દરમિયાન જે કંઈ કાવ્ય લખ્યું હોય રાત્રે અદ્રશ્ય થઈ જાય. તુલસીદાસને મૂંઝવણ થાય કે દિવસ દરમિયાન માંડ દાખલો કરીને કલમથી, શાહીથી આદું લખું છું, અદ્રશ્ય ક્યાં થઈ જાય છે. પછી સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન આપ્યા અને મહાદેવજી કહે છે તમારું કાવ્ય ગિરવાણ ગીરામાં નહીં પરંતુ ભાષા હિન્દીની અંદર રચો. તુલસીદાસ એ સંસ્કૃતની અંદર રામના ચરિત્રો લખતા હતા. એટલે મહાદેવજીએ દર્શન આપીને કીધું કે સંસ્કૃતની અંદર ન રચો પણ ગિરવાણ ગીરા એ તમે હિન્દી ભાષામાં, આ જે માગધી ભાષા એની અંદર તમે આ લેખ લખો. આ પ્રમાણેની વાત કરી અને મહાદેવજીના આદેશ પ્રમાણે તુલસીદાસજીએ રામચરિત માનસ લખવા માટે પોતે અયોધ્યા પધાર્યા. કેવળ દૂધનો આહાર એનો પ્રારંભ કરી દીધો છે. બીજું કંઈ અન્ન એ પોતે લેતા નથી. અને સંવત 1631ની અંદર રામનવમીના શુભ દિવસે રામચરિત માનસ ગ્રંથ લખવાનો શુભારંભ તેઓએ કર્યો. સંવત 1631
હરિજયંતી રામનવમીના શુભ દિવસે તેઓએ લખવાનો પ્રારંભ કર્યો. તુલસીદાસનો જન્મ સંવત 1554માં થયો છે અને આ 1631 એટલે રામચરિત માનસ લખવાની શરૂઆત કરી ત્યારે તુલસીદાસની ઉંમર 77 વર્ષની છે. 77 વર્ષે એક ગ્રંથ લખવાનો પ્રારંભ કરે છે, એને વૃદ્ધ કહેવાય ખરા? 77 વર્ષે આપણે પ્રકાશ વાંચી શકતા નથી, કોકના લખેલા લેખો વાંચી શકાતા નથી. આપણે એમ થાય કે બહુ ઉંમર થઈ ગઈ, બહુ ગરડા થઈ ગયા આપણે, હવે આ બધું થાય નહીં. પરંતુ ઘણા બધા એવા માણસો લોકમાં આગળ વધ્યા છે, ગળપણને શણગારનારા તેજસ્વી તારલાઓ. એના એક બે નામ હું આપને ગણાવું છું કે કેવા કેવા માણસો મોટી મોટી ઉંમરે પણ સહેજ પણ હતાશ થયા વગર કામ કરતા જ રહ્યા. જેને કામ કરવું છે, જેને સેવા કરવી છે, જેને પૈસા કમાવા છે, જેને ખરેખર ભગવાનને સંતને રાજી કરવા છે, એને ઉંમર આડી આવતી જ નથી. ઉંમર આડી આવે આપણા મનમાં આમ થાય કે હવે તો ઉંમર થઈ ગઈ, હવે ના થાય. એ મનની શિથિલતા છે. મનમાં દૃઢતા હોય તો બધું થઈ શકે. તુલસીદાસે 77 વર્ષે પ્રારંભ કર્યો તો મુક્તાનંદ સ્વામીએ સંસ્કૃત ભણવાનો પ્રારંભ 51 વર્ષે કર્યો હતો. 51 વર્ષે અમે 20-22 વર્ષે કૌમુદીના સૂત્રો ગોખીએ તો પણ ભારે પડી જાય છે. એ 51 વર્ષે કૌમુદી ભણવાનો પ્રારંભ કર્યો હશે. એ કેટલું કઠિન લાગતું હશે, પણ ના, ભગવાન અને સંતની આજ્ઞા એટલે સદૈવ એ કરવાનું છે. આજે લોકની અંદર પણ ઘણા બધા લેખકો, મોટા માણસો એ કેવી કેવી ઉંમરે કેવા કામ કર્યા છે. જ્યોર્જ બર્નાર્ડ શો કરીને બહુ મોટા પશ્ચિમના તત્વચિંતક લેખક થઈ ગયા. એણે બિયોન્ડ બિલિયન્સ નામે એક નાટક લખ્યું છે. આ નાટક લખ્યું ત્યારે બર્નાર્ડ શોની ઉંમર 93 વર્ષની હતી. 93 વર્ષે વિશ્વ પ્રસિદ્ધ નાટક એ બર્નાર્ડ શોએ આપ્યું છે. વરાળ યંત્ર, રેલવેમાં જે વરાળ યંત્રની શોધ થઈ હતી એની શોધ કરનારા જેમ્સ વોટ છે. જેમ્સ વોટે વરાળ યંત્રની શોધ કરી ત્યારે તેઓની ઉંમર 82 વર્ષની હતી. 82 વર્ષે એ વરાળ યંત્રની ભેટ આપી હતી. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં જેની શતાબ્દી ઉજવાઈ, એ વખતે તેઓએ આકાશવાણી ઉપરથી સરોદ વાદન કરનારા, સરોદ વાદન સારામાં સારું ભારતમાં કરી શકતા, તો સરોદ વાદન 100 વર્ષે સરોદ વાદન કર્યું, 1.5 કલાક સુધી આકાશવાણી ઉપર. મૂળ જીવ્યા તો 110 વર્ષ સુધી, પણ 100 વર્ષે એ સરોદ વાદન 1.5 કલાક સુધી માણસ કરે. હવે આવા લોકોને ગડપણ નડે છે? મનમાં નક્કી હોય કે ના, મારે જીવનની અંદર કામ કરવું જ છે, તો સતત પોતે કામ કરતા જ રહે છે. પંડિત જસરાજ આજે પણ શાસ્ત્રીય સંગીતમાં ખૂબ સારું ગાય છે. ભારતમાં તેઓની નામના છે. 72 વર્ષની 74 વર્ષની તેઓની ઉંમર છે, છતાં પણ પાછા પડતા નથી. શહનાઈ વાદક બિસ્મિલ્લા ખાન 88 વર્ષની તેમની ઉંમર છે, છતાં પણ 2-2 કલાક સુધી આજની તારીખે પણ કાર્યક્રમ આપે છે. રવિશંકર મહારાજને કેમ ભૂલી શકાય? 101 વર્ષ સુધી ગુજરાતના ગામડાઓ સતત ફર્યા જ કર્યા છે, એમને પણ ઉંમર નડી નથી. અને કેકા શાસ્ત્રી જેઓની શતાબ્દી ગુજરાત સરકાર ઉજવી રહી છે, 100મા વર્ષે પણ ત્યાં અમદાવાદની અંદર વિદ્વત પરિષદ હતી, ત્યાં મળવા માટે આવ્યા હતા બાપાને, અને સ્વામીએ તેઓનું સન્માન કર્યું. સુવર્ણ આ બધો ચાંદીનો કળશ તેઓને અર્પણ કર્યો, ઘણી બધી ભેટ આપી. સ્વામી બાપાએ તેઓનું સન્માન કર્યું. અને પછી નીકળતા હતા તો સંતો એમના ચપ્પલ ગોઠવવા ગયા કે આટલા વૃદ્ધ છે, વૈષ્ણવ છે, બહારનું પાણી પણ પીતા નથી, કોઈ જગ્યાએ જમવાનું તો ક્યાંથી હોય. દિવસમાં 14 કલાક કામ કરે છે. ઘરમાં ટેબલ ખુરશી પણ નથી, ઓટલા પર બેસીને લખવાનું. કેટલાય પુસ્તકો લખ્યા છે, સતત કાર્યરત જ રહે છે. એના ચપ્પલ ગોઠવવા ગયા ને તો એકદમ ગળગળા થઈ ગયા, રડવા જેવા થઈ ગયા. એ કે સ્વામીજી, હજુ હું ગરડો નથી થયો, મારા ચપ્પલ કોઈએ નહીં મૂકી આપવાના. હવે 100 વર્ષેના ચપ્પલ આપણે તો 20-22 ના થયા હોય રાહ જોઈએ, કોઈ ગોઠવે તો સારું છે કે અલા 100 વર્ષે પણ એના ચપ્પલ જાતે ગોઠવે. કેટલી કર્મઠતા એ માણસોની અંદર આપણને જોવા મળે છે. બહારના પણ માણસો, આ તો આ ક્ષેત્રમાં આજે રાજકારણીઓની પણ ઉંમર કેટલી થાય તો રિટાયર થવાનું નામ લે છે. ભાજપમાં કહે છે ને કે હવે નવી પેઢીને તક આપો, પણ ના, અડવાણી 74-75 પહોંચ્યા છે, વાજપેયી તો હાવ ગરડા થઈ ગયા છે, કલામની ઉંમર કેટલી છે, છતાં પણ સતત કાર્યરત માણસો. એને 5 વર્ષની ખુરશીની ચિંતા છે. 5 વર્ષની ખુરશી માટે ઉંમર આડી આવતી નથી, તો અક્ષરધામમાં કાયમની ખુરશી લેવી છે કે નહીં? અક્ષરધામમાં ખુરશી જગ્યા બોટવી છે, ત્યાં જગ્યા રાખવી છે, તો એના માટે સતત પ્રયત્ન એ આપણે કંઈક કરવો જ પડશે. કદાચ બહારના માણસો સામે નજર ન રાખીએ, પણ આપણી પરંપરા. ગુણાતીતાનંદ સ્વામી ધામ ગમનના દિવસે મૃત્યુની થોડીક મિનિટો પહેલા પધરામણી જઈને આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીને ઉંમર નડી નથી. શાસ્ત્રીજી મહારાજ 87 વર્ષ સુધી આરામ ના કરે. હરિભક્તો સંતો વિનંતી કરે કે સ્વામી આરામ કરો. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે જ્યારે પથારીમાં પડીશ, ઊભા નહીં થવાય, એ જ વખતે હું આરામ કરીશ. યોગી બાપા 75 વર્ષે પણ યોગી ગીતામાં લખે છે કે મને સેવા કરવાનું બહુ મન થાય છે, પણ કોઈ સેવા કરવા દેતું નથી. આપણને હુવાનું મન થાય છે, પણ કોઈ હુવા દેતું નથી. મને સુવાનું બહુ મન થાય છે, પણ મમ્મી પપ્પા જગાડી દે છે, કોઈ હુવા દેતું નથી. એમને 75 વર્ષે પણ સેવા કરવાનું મન થાય છે. શું કર્મઠતા છે! કદાચ યોગી બાપાને તો ઘણાય નહીં જોયા હોય, પણ પ્રમુખ સ્વામીના તો દર્શન કર્યા છે.
આજે 84 વર્ષની ઉંમરના એક વૃદ્ધ લઈ આવો, એમને વૃદ્ધ કેમ ના કહેવાય આપણને પ્રશ્ન છે. સંસ્થાના તમામ સાધુ કરતા સૌથી વધારે કામ એ કરે છે. આજે 20, 22, 25 વર્ષના તમામ સાધુએ શર્મિંદા થવું પડે એટલું કામ સ્વામી આજની તારીખે સંસ્થાનું કરી રહ્યા છે. કેટલો મોટો વહીવટ! રોજના 40 થી 45 પત્ર વાંચવાના, એના પ્રત્યુત્તર આપવાના. સંસ્થાના સાધુઓ રોજ તો કદાચ કથા કરવાનું બધાને ભાગી નહીં આવતી હોય, સ્વામીને દિવસમાં 1-1, 2-2 વખત સભામાં આશીર્વાદ આપવા જવાનું હોય, હરિભક્તોને મળવાનું, પ્રશ્નોનું સમાધાન કરવાનું, કેટલા બધા ફોન એટેન્ડ કરવાના. 84 વર્ષે પણ આજે એમને કહે છે કે સ્વામી આરામ કરો. સ્વામી કહે છે શાસ્ત્રીજી મહારાજે આરામ કર્યો હતો, યોગી બાપાએ આરામ કર્યો હતો. હવે એને વૃદ્ધ કેમ ના કહેવા? ભાદરાની અંદર થોડાક વર્ષો પહેલા ગ્રહણ હતું અને એ વખતે સાંઈ બાપાની ઉંમર 82 વર્ષની 81 વર્ષની તો થઈ ચૂકી હતી અને ગ્રહણનો સમય કઈ રાત્રિનો હતો. 1:15 વાગે કઈ ગ્રહણ શરૂ થતું હતું અને 4:30 વાગે પૂરું થતું હતું. મહારાજનો આદેશ છે કે ગ્રહણ સમય દરમિયાન આપણે સૂઈ ન શકાય, એ દરમિયાન આપણે ભજન કરવાનું, ત્યાર પછી વસ્ત્ર થઈ સ્નાન કરવાનું. તો વિવેક સાગર સ્વામી કહેવા ગયા કે બાપા આપ નહીં આવો તો ચાલશે, આપ આરામ કરજો અથવા તો તમારી રૂમમાં બેસીને ભજન કરજો. કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે વૃદ્ધ, રોગીને અશક્ત એને 80 વર્ષ પછી કોઈ નિયમ પાળવાના રહેતા નથી. એને આ બધા ભક્તિ સંબંધી નિયમમાંથી થોડીક છૂટ મળી જાય છે. તો આપની ઉંમર તો 82 વર્ષની થઈ એટલે આપ વૃદ્ધ તો થઈ ચૂક્યા છો. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 1:45 વાગે શું બોલ્યા કે વિવેક સાગર સ્વામી, હું વૃદ્ધ પણ નથી, હું અશક્ત પણ નથી, હું રોગી પણ નથી, હું આવી જઈશ. અને સભામાં હરિભક્તો આવે, સંતો આવે, પેલા બાપા આઈને ગોઠવાઈ ગયા હતા અને હરિભક્તોને તો ભાઈ ઉતારામાંથી જગાડીને ભેગા કરવા પડ્યા. ભાદરાની અંદર આ ગ્રહણના દિવસે આ સ્થિતિ આવી બને છે. આજે 82-84 વર્ષે પણ એ પુરુષ કર્મમાંથી, ભક્તિમાંથી થાકતા નથી. આજે ઘણીવાર મંડળ સંચાલક તરીકે આપણે 5-7 વર્ષ રહ્યા ને પછી કરુણામૂર્તિ સ્વામીને, સંતોને, સર્વદર્શન સ્વામીને કહીએ સ્વામી હવે નવી પેઢીને તક આપો ને, કે આપણે તો બહુ સેવા કરી, બહુ કામ કર્યું, ક્યારે રિટાયર થવાનો વિચાર ન કરતા, ક્યારે સત્સંગમાંથી, કાર્યક્રમમાંથી નિવૃત્તિ લઈ લઈએ, બહુ સેવા કરી નાખી. ધીરુભાઈ અંબાણીને પૂછ્યું ઇન્ટરવ્યુમાં, એનું પુસ્તક છે સારંગપુરમાં પુરુષાર્થની પ્રતિભા, દિનકર જોશીએ પુસ્તક લખ્યું છે. ધીરુભાઈ અંબાણીને કીધું કે તમે રિટાયર ક્યારે થશો? ધીરુભાઈ અંબાણી શું બોલ્યા કે સ્મશાનમાં રિટાયર થઈશ, સ્મશાન સિવાય મારે રિટાયર થવાનું કોઈ સ્થાન નથી. ત્યારે આટલી મોટી સંસ્થા સમગ્ર ભારતની અંદર સ્થાપી શકે એમ કાર્યમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર એ ભગવાનના ભક્તને ન આવવો જોઈએ. તુલસીદાસ એવા ભગવાનના ભક્ત હતા. 77 વર્ષે આખા રામાયણનું ભાષાંતર કરવાનું, 24,000 શ્લોકોનું હિન્દીમાં રૂપાંતર કરવાનું, એ પણ પાછું ખાલી ભાષાંતર નથી કરવાનું, કડીઓ બનાવવાની, એઝ ઇટ ઇઝ એ જ ભાવને કડીની અંદર ઢાળવાનો, કેટલું અઘરું કામ છે. પણ તુલસીદાસ એ ભગવાનના સાચા ભક્ત હતા એટલે ગ્રંથનો પોતે પ્રારંભ કર્યો અને ચૈત્રી પંચાંગ મુજબ સંવત 1633 માગશર સુદ 5મના દિવસે, રામ વિવાહના દિવસે એ રામચરિત માનસનું કાર્ય એ સંપન્ન થયું. બરાબર 3 વર્ષ સુધી આ લેખનનું કાર્ય એ તુલસીદાસજીએ કર્યું છે. આટલું બધું કાર્ય ખૂબ સુંદર થયું છે. કાશી વિશ્વનાથની અંદર પોતે ત્યાં ગયા. કાશી વિશ્વનાથ એટલે કે શિવજીએ એના ઉપર પોતાના આશીર્વાદ લખી આપ્યા, હસ્તાક્ષર કરી આપ્યા. એવી આજે સંતોની અંદર, કથાકારોની અંદર એક પ્રકારની માનીનતા છે. ભગવાનના આટલા સુંદર ચરિત્રો લખ્યા પણ કેટલાક લોકો એના વિરોધ કરવા લાગ્યા. જે શાસ્ત્રી હતા, જે વિદ્વાનો હતા, પંડિતો એમ કહેવા લાગ્યા કે સંસ્કૃત ગ્રંથ જ માન્ય કહેવાય, હિન્દીમાં લખાયેલો કોઈ ગ્રંથ માન્ય કહેવાય નહીં. તુલસીદાસે મહાપ્રયત્ને આટલો ગ્રંથ રચ્યો તો ચોરી કરવા માટે કાશીના પંડિતોએ રાત્રિના સમયે તુલસીદાસના આશ્રમમાં નિધુઆ અને સિધુઆ નામના 2 ચોરને મોકલ્યા. બંને જણા રાત્રે તુલસીદાસ સૂતા એ વખતે રામચરિત માનસની ચોરી કરવા માટે પહોંચ્યા, પણ જોયું તો 2 દિવ્ય કિશોરો એ તુલસીદાસના આશ્રમની ચોકી કરતા હતા. 2 યુવકો રાત્રે આખી રાત જાગીને ચોકી કરતા હતા. આખી રાત પેલા લોકોએ પ્રયત્ન કર્યો પણ કોઈ રીતે ફાવ્યા નહીં. સવારે પશ્ચાતાપ થયો, અંતરદ્રષ્ટિ થઈ, તુલસીદાસના ચરણમાં પડ્યા અને પછી કહે છે તમારા ચોકીદાર બહુ જાગ્રત છે, રાતે સેટ પણ જોકું ખાતા નથી. એ કે સેના ચોકીદાર? એ કે 2 ચોકીદાર રાખ્યા છે, નવયુવાન હાથની અંદર દંડો અને પેલો ધનુષ બાણ લઈને ફરે છે. તુલસીદાસે વિચાર કર્યો કે બીજું કોઈ નહીં, રામ અને લક્ષ્મણ એ જ રામચરિત માનસની પોતે ચોકી કરતા હશે. પેલો ચોર તુલસીદાસના ચરણમાં પડ્યા, 2 નિધુઆ અને સિધુઆ. તો તુલસીદાસે એ બંને ચોરને દંડવત કર્યા અને બંનેને ભેટે. પેલા કે અમે તો ચોર છીએ, ચોરી કરવા આવ્યા હતા, તમે અમને કેમ દંડવત કરો છો? તુલસીદાસ પોતે બોલ્યા કે ભલે ચોર છો પણ તમને આ તમારી આંખોથી મારા રામના દર્શન તો થયા ને. આ ભક્તનો મેં ભલે ચોર હોય પણ એને ભગવાનના દર્શન તો કર્યા ને. ભગવાનના ભક્તનો મહિમા આ કક્ષા સુધી લાવી શકાય છે કે ચોરે પણ રામના દર્શન કર્યા. આજે મંગલાચરણમાં હું બોલું છું ને, સિયા રામમય સબ જગ જાની,
આ કેટલી ભાવના સુંદર તુલસીદાસે લખી છે. સિયા રામમય સબ જગ જાની, દુનિયાના તમામ માણસો, મંગલાચરણમાં પહેલા આપણે સ્વામિનારાયણ ભગવાનને વંદન કરીએ છીએ, રામ ભગવાનને, હનુમાનજીને વંદન કરીએ છીએ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને વંદન કરીએ છીએ, પછી જેટલા કંઈ સભામાં બેઠા છે, જેટલા કંઈ રામના સ્વામિનારાયણના ભક્તો છે, એ તમામને વંદન મંગલાચરણમાં કરવામાં આવે છે. તુલસીદાસ શું લખે છે? સિયા રામમય સબ જગ જાની, દુનિયા આખી મને રામ અને સીતામય જ લાગે છે, તો કોનો વિરોધ કરું? કરવું પ્રણામ જોરી જુગ પાની, હું પ્રણામ કરું છું, મારા બંને હાથ જોડીને હું સર્વને પ્રણામ કરું છું. ચોરની અંદર પણ ભગવાનના ભક્ત દેખી શકે. આપણે ઘણીવાર ભક્તમાં ચોરની ભાવના લાવતા હોઈએ છીએ કે આ આવા છે, આ ચોર જેવા છે, પણ સાચો ભક્ત એ તો ચોરની અંદર પણ ભક્તનું દર્શન કરે. અટલાદરા મંદિરે પેલો ચપ્પલ ચોર પકડાયો અને બધા હરિભક્તો મારવા જતા હતા અને કોઈકે કીધું ના કે આપણે મરાય નહીં, યોગી બાપા પાસે લઈ જઈએ. યોગી બાપા પાસે જેવા લઈ ગયા, યોગી બાપા એકદમ વાંકા વળી ગયા. યોગી બાપા કે ઓહો, પેલા હરિભક્તે કે સ્વામી આ ચોર છે. ગુરુ આ ચોર નો, આ તો મહામુક્તરાજ છે. અલા પણ સ્વામી અમે જોયું છે આ ચપ્પલ ચોરવાય. યોગી બાપા કે ગુરુ ના, આ તો મુક્તરાજ છે, એને ચોરમાં પણ મુક્તના દર્શન થાય. અને ખરેખર યોગીજી મહારાજના કામણે પેલા ચોરનું પરિવર્તન પણ થયું. એ ખરેખર મુક્તની કોટીની એ સાધનાની અંદર પ્રવેશ પણ કર્યો, પોતાનું પરિવર્તન પણ કર્યું. પણ કહેવાનું શું કે તુલસીદાસ એવા ભક્ત બન્યા હતા તો રામના દર્શન એકવાર કરનારી વ્યક્તિના પણ મહિમાથી પોતે દંડવત પ્રણામ એ કરી શકતા હતા. પરંતુ આ બાજુ રામચરિત માનસનો સખત અને સતત વિરોધ થવા લાગ્યો છે. કોઈ વિદ્વાનો ગ્રંથનો સ્વીકાર કરતા નથી. એ વખતે કાશી વિશ્વનાથ પર નિર્ણય છોડીએ એવું કંઈ નક્કી થયું. વિશ્વનાથ મંદિરની અંદર વેદ, પુરાણ, ઉપનિષદ, મહાભારત બધા ધર્મગ્રંથો ગોઠવ્યા અને સૌથી નીચે રામચરિત માનસ ગોઠવ્યું. અને વિદ્વાનોએ કીધું કે આપણે બારણું બંધ કરી દઈએ, આવતીકાલે સવારે જોઈશું. જો ખરેખર રામચરિત માનસ સારો ગ્રંથ હશે તો ભગવાન એની કક્ષા પ્રમાણે ગ્રંથને યોગ્ય સ્થાને મૂકી દેશે. બીજા દિવસે સવારે બારણું ખોલીને જોયું તો તમામ ગ્રંથોની ઉપર રામચરિત માનસ એ આવી ગયેલો હતો. શિવજીએ જેને મંજૂરી આપી, શિવજીએ જેને સંમતિ આપી, એવો રામચરિત માનસ આ ગ્રંથ છે. લોકો વિરોધ કરતા હતા કે ગીરવાણ ગીરામાં આવી ભાષામાં લખાયેલો ગ્રંથ એ લોકોને કંઈ લાભ નહીં થાય. પરંતુ સંસ્કૃત કે હિન્દી કે ભાષા એ તો કેવળ એક માધ્યમ છે. કોઈ પણ ભાષામાં ગ્રંથ હોય, પરંતુ કોના દ્વારા લખાયો છે, એના દ્વારા કોના ચરિત્ર કહેવાયા છે, એ વિશેષ અગત્યનું છે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો કેવી હશે? સાવ ગામડાનું જ બોલતા હશે ને, જુનાગઢ વિસ્તારનું જ બોલતા હશે ને. એની સ્વામીની વાતોનો ગ્રંથ વાંચીએ તો મોટા મોટા વિદ્વાનો, ફિલોસોફીના સાક્ષરો પણ સ્વામી આગળ પાણી ભરે એક અક્ષય પણ ના આવી શકે એટલું તત્વજ્ઞાન સ્વામીએ ખૂબ સરળ ભાષામાં, ગામઠી ભાષામાં આપી દીધું છે. નિત્યાનંદ સ્વામી તો 4 વેદના ભણેલા હતા. એ એક મહિનો સમાગમ કરવા માટે જુનાગઢ જતા અને પોતે બોલતા કે ગુણાતીતાનંદ સ્વામી જો સંસ્કૃત ભણ્યા હોત તો ખરેખરું કામ કરત. પણ ગુણાતીતાનંદ સ્વામી સંસ્કૃત ભણ્યા વગર પણ કામ કરી દેતા. સ્વામીની સાવ નાની વાતો, ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું, કેટલી નાની વાત છે. પણ સાંખ્ય જ્ઞાનની અનાસક્ત રહેવાનું, કેટલી સમજણ, ઊંડી સમજણ એક નાનકડા વાક્યમાં દરબાયેલી છે. એટલે તમે કેટલું ભણેલા છો, કઈ ભાષામાં પ્રવચન કરો છો, એ વિશેષ અગત્યનું નથી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને આમાંથી ઘણા બધાએ સાંભળ્યા છે. યોગી બાપા શું બોલતા હતા, પણ છતાં પણ વાણીમાં વાંસળી વાગી. યોગી તારી વાણીમાં વાંસળી વાગી. એની વાંસળીએ કવિ દુલાભાયા કાગને, મોટા મોટા પ્રધાનોને કામણ કરી નાખ્યું. કેવા ગાંડા ગેલા બની દીધા. યોગી બાપા સાવ તળપદી ભાષાની અંદર બોલતા હતા. વિવેક સાગર સ્વામી બોધ કથાની આગળની અંદર પ્રસ્તાવનામાં ખૂબ સુંદર પ્રસ્તાવનાની અંદર બોલે છે કે યોગી બાપા સાવ ગામઠી બોલે. ઘણીવાર તો યોગી બાપા એટલું બધું હસે કે શબ્દ બહાર ના નીકળે, સમજાય જ નહીં. એટલી જોર જોરથી તાળીઓ યોગી બાપા પાડે. પણ એકવાર યોગી બાપાને જેણે સાંભળ્યા એ ક્યારેય યોગી વાણીને જિંદગી સુધી ભૂલી ન શકતો. યોગી બાપા મુંબઈની અંદર 24/3/63 દિવસે પ્રેમ કુટીરની અંદર બિરાજમાન હતા. યોગી બાપાનું પ્રવચન થયું. ઘણા બધા વિદ્વાનો ત્યાં હાજર હતા. એ વખતે મહામંડલેશ્વર કાશિકાનંદજી પોતે ત્યાં પધાર્યા હતા. યોગીજી મહારાજના પ્રવચન પછી પોતે ઊભા થયા અને બોલ્યા કે મેં વાણીના મહિમા વિશે શાસ્ત્રમાં ઘણું વાંચ્યું છે, પણ તેનો પ્રભાવ આજે મેં જોયો. એમના શબ્દોમાં શાંતિ છે, વાણીની અંદર પ્રભાવ છે. વ્યાકરણની દ્રષ્ટિએ યોગીજી મહારાજની વાણી ભલે અશુદ્ધ હોય, પરંતુ આવનારના હૈયાને પાવન કરી જાય છે. આજે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની વાણી, આજે હું જેટલું સંસ્કૃત બોલી શકું છું, આ સંતો જેટલું સંસ્કૃત કે હિન્દી બોલી શકે છે, એવું કાંઈ જ જ્ઞાન પ્રમુખ સ્વામી પાસે સંસ્કૃતનું પણ નથી, હિન્દીનું પણ નથી. ઇવન ગુજરાતીનું સારું ગ્રામર એ પણ પોતે જાણતા નથી. એમના ગ્રામરના અમુક શબ્દો સાંભળજો, એટલી ભૂલો ગુજરાતી ગ્રામરની અંદર શબ્દમાં પણ કરે છે. અંતઃકરણ બોલવાનું હોય તો સ્વામી અંતસ્કરણ બોલશે.
એ કાનમના છે, કાનમમાં દેહ ધર્યો છે એટલે અણ તો સાચો બોલતા જ નથી, એ ન જ બોલે છે. જાત જાતની એવી ભૂલ કરશે. વાજપેયી ને અડવાણી ગાંધીનગરમાં આવ્યા હતા એ વખતે સ્વામીજી અલૌકિક હિન્દી બોલ્યા છે. બોરસદી કરતાં પણ જાય એવું હિન્દી પોતે બોલ્યા છે. કોઈ રીતે આવા વડાપ્રધાન કે આવા અડવાણી સમક્ષ બોલાય જ નહીં. આપણે એમ લાગે કેવું લાગશે, પણ બધા એટલા આતુર થઈને સ્વામીનું હિન્દી સાંભળે. થોડાક સમય પહેલા જ અમદાવાદમાં વિદ્વત પરિષદ હતી, એનું હિન્દી બાપાનું સાંભળ્યું હશે. સ્વામીએ હિન્દીમાં જે ગોટાળા વાળ્યા છે અને સભામાં બેઠેલા સંતો હરિભક્તો જે તાળીઓના નાદ કરતા હતા, સ્વામી કે નદી વાંકી બી નહીં હે, ચૂંકી બી નહીં હે, એમ કરીને પાછો પેલા અષ્ટાવક્રનું દ્રષ્ટાંત આપતા હતા. અને પછી આમ નદી વાંકી ચૂંકી એમને શબ્દ મળે નહીં, ટેઢી ટેઢી કંઈ હિન્દીમાં કહી હોય એમને ફાવે નહીં, એટલે આમ કરીને અભિનયથી સમજાવવાનો પ્રયત્ન કરે. એને હિન્દી સારું ફાવતું નથી, એને ગુજરાતી સરખું ફાવતું નથી, એને અંગ્રેજી તો ક્યાંથી ફાવવાનું છે. છતાં પણ એની વાણી સાંભળવા માટે હજારો હરિભક્તો કેમ આવે છે? પ્રમુખ સ્વામી કોઈ રામાયણના પુરાણી નથી, પ્રમુખ સ્વામી કોઈ ભાગવત કથાકાર નથી, પ્રમુખ સ્વામી કોઈ ઉપનિષદના તેજાબી વક્તા નથી, પ્રમુખ સ્વામીના ભાષણની અંદર કોઈ આખ્યાનો, દ્રષ્ટાંતો, પ્રસંગો, કોટેશનો નથી આવતા. છતાં પણ આપણે કેમ સાંભળવા જઈએ છીએ? આજે ઘણા બાર લોકો શું બોલે કે બહારના બાપુને કે સાંભળવા જઈએ. પ્રમુખ સ્વામીને સાંભળવા નથી બોલતા, એમના દર્શન માટે જઈએ, એમના આશીર્વાદ લેવા જઈએ. એની વાણી એ આશીર્વાદ તુલ્ય બની જાય છે. એક પ્રસંગ એની પૂર્ણ કરીએ. સ્વામીશ્રીની વાણીમાં કેવો પ્રભાવ છે. રોન પટેલ એ અમેરિકાના છે, પુલિત્ઝર પ્રાઇઝ વિનેતા. પુલિત્ઝર પ્રાઇઝ બહુ સારું ઓસ્કાર જેમ પ્રાઇઝ છે એવું આ સાહિત્ય ક્ષેત્રમાં, પત્રકાર ક્ષેત્રની અંદર કંઈક આ પ્રાઇઝ અપાય છે. એ માણસ વિનિંગ સન્ડેના એડિટર છે, સાથે સાથે ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરના પોતે તંત્રી હતા. પરદેશનું એક છાપું મેગેઝિન પોતે ચલાવનારો માણસ. યોગી શતાબ્દી પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કની અંદર આવ્યા અને સ્વામીનો કેટલો પ્રભાવ એ વ્યક્તિ ઉપર પડ્યો છે. તારીખ 7 જાન્યુઆરી 2000ના રોજ એણે અમદાવાદ મંદિરે ફોન કર્યો કે પ્રમુખ સ્વામી ક્યાં બિરાજમાન છે? એટલે સંતોએ વાત કરી કે પ્રમુખ સ્વામી બોચાસણની અંદર છે. એણે બોચાસણ બાપાને ફોન જોડ્યો. ફોન પર વાત કરી લીધા પછી એ માણસે અમદાવાદમાં સંતોને ફોનની અંદર મેસેજ છોડ્યો. એ મેસેજમાં વ્યક્તિ જે લખે છે, અંગ્રેજીમાં પોતે બોલ્યા છે, હું આપની સમક્ષ બોલું છું. એ પોતે કહે છે, યંગ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામીને સંબોધન કરતા લખે છે, યંગ સ્વામી, આઈ નો આઈ ડુ નોટ હેવ લોંગ ટુ લીવ. એને લીવરનું કેન્સર થયું હતું અને એ જ દિવસે અથવા તો બીજા દિવસે મરે એવું ડૉક્ટરોએ કહી દીધું હતું. એ પોતે કહે છે, આઈ નો આઈ ડુ નોટ હેવ લોંગ ટુ લીવ, આઈ એમ ગોઈંગ ટુ ડાઈ સૂન. હું તરત મરવા માટે જઈ રહ્યો છું. બટ આઈ જસ્ટ વોન્ટેડ ટુ હિયર સ્વામીજીઝ વર્ડ. પણ મારા મનમાં ઈચ્છા છે કે બાપાના શબ્દો હું સાંભળું. ધો આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, હું ગુજરાતીનો એક શબ્દ પણ સમજતો નથી. જેણે ફોન કર્યો છે અને ગુજરાતી આવડતું જ નથી બાપાના આશીર્વાદ લેવા માટે, એ કહે છે, ધો આઈ ડુ નોટ નો ગુજરાતી, આઈ જસ્ટ વોન્ટેડ ટુ હિયર હિઝ વોઇસ બિફોર આઈ ડાઈ. હું મરું એ પહેલા પ્રમુખ સ્વામીનો ખાલી અવાજ સાંભળવા માંગુ છું. ઇટ જસ્ટ મેક્સ ડેથ સો મચ મોર કમ્ફર્ટેબલ. એની વાણી એકવાર મેં સાંભળી હશે ને તમારું મૃત્યુ મોરી ઉઠશે. આ પ્રમુખ સ્વામીની વાણીનો પ્રભાવ છે. પરદેશના એક મેગેઝિનનો તંત્રી ગુજરાતી ન સમજે છતાં પણ સ્વામીની વાણી સાંભળવા માટે તત્પર બને. એટલે કે કઈ ભાષામાં ગ્રંથ હોય, કઈ ભાષામાં બોલો છો એ અગત્યનું નથી, તમારા હૈયા સોસરવી વાણી ઉતરે એ અગત્યનું છે. રામચરિત માનસ એ હિન્દી ભાષામાં લખાયો, પરંતુ કેટલા લોકોને પાવન કર્યા. એ રામચરિત માનસ તુલસીદાસજીએ લખી દીધો છે. લોકોની અંદર એનો વ્યાપક પ્રચાર પણ થવા લાગ્યો છે. પણ તુલસીદાસના જીવનની અંદર એક નાની આપત્તિ આવી. એક રાજાએ તેમને આમંત્રણ આપ્યું. એ વખતે કેવી ઘટના ઘટે છે અને ત્યાર પછી રામચરિત માનસ ગ્રંથની અંદર આપણે આવતીકાલથી પ્રવેશ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ